જોઈ શકો છો તમે કેટલું થળિયું જાડું છે અને કેટલો મોટો દ્વારકામાં આવેલું ગોપી તળાવ ને સરસ મજાના પક્ષીઓ. તો જો અમે બે માણસ ફરવા આવ્યા છે. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છે ગોપી તળાવ. ગોપી તળાવ કહેવાય છે આપણે દ્વારકામાં આવેલ ગોપી તળાવ. તો બે માણસ આવે જાય છે ગોપી તળાવ. અહીંયા કહેવાય છે ગોપી તળાવ. તો અહીંના તમને સંપૂર્ણ દર્શન કરાવડાવું. તો જોડાયેલા રહેજો અમારી ચેનલ સાથે. તો આપણે હવે આગળ વધીએ. આ છે ગૌલોકધામ. તો અહીંયા સરસ મજાનું પહેલું મંદિર. તો અહીંયા આવેલું છે ગૌલોકધામ ગોપી તળાવ. તો આ ગૌલોકધામ ગોપી તળાવ. તો આપણે અંદર જઈએ એટલે અર્જુન બાણવીર. આ છે અર્જુન બાણવીર. તો તમે અત્યારે જોઈ રહ્યા છો અર્જુન બાણવીર. અને એની પછી આપણે આગળ હાલવી એટલે આવે છે શ્રી ગણેશજીની મૂર્તિ છે સરસ મજાની. અને પછી આવે છે શ્રી હનુમાનજી. તો આ છે હનુમાન દાદાનું મંદિર સરસ મજાનું. અને પછી આપણે આગળ હાલવી એટલે શ્રી લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ઝૂલા. તો આ છે લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ઝૂલા. તો એની પછી આવેલું છે મીરાબાઈ ગિરધન ગોપાલ. તો અહીંયા પછી આવેલું છે મીરાબાઈ ગિરધન ગોપાલ. જો કેવી સરસ મજાની પ્રતિમાઓ છે તમે જોઈ શકો છો. પછી આ બાજુ ઉદ્વાસ ઋષિ. પછી આ સરસ મજાની બધી પ્રતિમાઓ. તો આપણે ગોપી તળાવ મસ્ત મંદિર પ્રવેશ દ્વાર. તો અહીંયા પણ સરસ મજાનું મંદિર છે. તો નાખીને આપણે દર્શન કરીને આગળ વધ્યા. તો આપણે આગળ હવે જાવીશું સરસ મજાનું. હજી અંદર આગળ જોવા જેવું છે. કહેવાય છે ગોપી તળાવ. તો આપણે હવે આગળ ગોપી તળાવ જોવા જવાનું છે. તો આ બધી જો અહીંયા દુકાનો સરસ મજાની દુકાનો છે. અને અહીંયા લીલા નાળિયેર મળે છે એટલે કે તરોપા. તો આ બાજુ પણ બધું છે જોવાનું સરસ મજાનું. જો દુકાનો છે સરસ મજાની. અને આ બધી દુકાનો અહીંયા અલગ અલગ વસ્તુ વેચાય છે તમે જોઈ શકો છો. અને હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અને આગળ હવે આવે છે ગોપી તળાવ. તો જો કેવા સરસ મજાના છે કપડાં. તો ભાઈ આપણે હવે ફાઇનલી ગોપી તળાવ પહોંચી ગયા છીએ. તો અહીંયા શું લખ્યું છે ગોપી તળાવ પ્રવેશ દ્વાર રામ નામ કા 13વાં પથ્થર. રામ નામ કા 13વાં પથ્થર. તો આ છે ગોપી તળાવ જોઈ શકો છો. અને પછી આ બાજુ આગળ એક મંદિર આવેલ છે. તો આપણે હવે જઈએ છીએ આગળ મંદિરના દર્શન કરવા માટે. તો ચલો આગળ વધીએ આપણે. તો આપણે હવે ત્યાંથી આગળ વધ્યા. તો જો અહીંયા ખબર નહીં. હવે આપણે અહીંયા મળે છે એટલે એનો કંઈક મહિમા હશે એનો. અને જો આ ગોપી તળાવની અંદર સરસ મજાના પક્ષીઓ ઉપર બેઠા છે. અંદર પણ ઘણા બધા પક્ષીઓ છે. સરસ મજાના પક્ષીઓ અંદર છે. અને આપણે હવે આગળ વધીએ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ગોપી તળાવના ઘાટે. તો આપણે હવે પગથિયા ઉતરીને તળાવના પવિત્ર જળનું મોટું છે ગોપી તળાવ દ્વારકામાં આવેલું ગોપી તળાવને સરસ મજાના પક્ષીઓ તરી રહ્યા છે. બધી બાજુ જોઈ શકો છો સરસ મજાના પક્ષીઓ તરી રહ્યા છે.
તો હવે આપણે થોડાક આગળ વધવી. તો આપણે આગળ જઈએ તો અમારે જો છે અને ઊભી છે, થાકી ગઈ છે એટલે બંગા ખાય છે. ઉજાગરો છે 2 રાતનો, ઊભી બંગા ખાય છે. તો આપણે ગોપી તળાવના દર્શન કરી લીધા છે અને હજી એક આમ નાનું એવું મંદિર છે, गोपीनाथ जी भगवान का मुख्य मंदिर 5000 साल से अधिक पुरानी भूमि में गोपी तालाब प्रसिद्ध तीर्थ क्षेत्र है। तो 5000 वर्ष जूनू प्रसिद्ध क्षेत्र अँ गणाय है। तमे वाँची लेजो। આપણે ગોપી તળાવની બહાર દર્શન કરીને બહાર નીકળવી એટલે સરસ મજાના મોટા મોટા ઝાડવા છે, બહુ જૂના ઝાડવા છે, લગભગ આપણને તો અંદાજો નથી પણ ઘણા વર્ષ પુરાના હશે. જોઈ શકો છો તમે કેટલું થળિયું જાડું છે અને કેટલો મોટો છે. તો આ પણ છે, આ લીમડાનું ઝાડ છે અને આ બાજુ પીપળાનું ઝાડ છે, એ પણ ખૂબ જ મોટું છે. જો તમે જોઈ શકો છો કેટલું મોટું છે, ઘનઘોર જંગલ જેવું છે. તો આપણે હવે આગળ વધી રહ્યા છીએ. આ છે ગોપી તળાવનો નજારો. હવે આપણે આગળ તમને બીજી દેખાડું. હજી આ બાજુ બધું ઘણું બધું છે જોવાલાયક. આ બાજુ બધા બહુ જૂના છે. તો જો આ સરસ મજાની બેસવાની જગ્યા પણ બનાવી છે અહીંયા. તો સરસ મજાની ફાઇનલી મિત્રો સરસ મજાની બેસવાની જગ્યા અને સરસ મજાનું લોકેશન. અને એનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરજો. કમેન્ટ કરવાનું ન ભૂલતા અને નવા હોય તો ફોલો કરી નાખજો, લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચલો મળવી નેક્સ્ટ બ્લોગમાં. બાય.